નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. ડિસેમ્બર 17. તમે મારી સાથે સંપર્કમાં હો અને તમારી સૌથી મોટી ઈચ્છા મારા સંકલ્પને કાર્યાન્વિત કરવાની હોય ત્યારે તમને જાણ થશે કે તમારું દરેક કાર્ય પોતાને માટે નહીં પણ સમગ્રના હિત અર્થે કરેલું હોવું જોઈએ. આ જીવન સંપૂર્ણપણે સમર્પિત લોકો માટે જ ફક્ત છે, જેઓ પોતાની જાતને પાછળ છોડી દેવા અને સમગ્રનો ભાગ બની રહેવા રાજી અને તૈયાર હોય. મનુષ્ય જાતના મોટા ભાગ માટે આમ કરવું સહેલું નથી, કારણ કે તેઓ પોતાની વ્યક્તિતા તજી દેવા માટે તૈયાર નથી હોતા. તેઓ જેને પોતાનો અધિકાર ગણે છે તેને વળગી રહેવા અને બીજા કોઈની ખેવના વગર પોતે જે કરવા ઈચ્છતા હોય બરોબર તે જ કરવા માગતા હોય છે. એટલે તમને ક્યારેય પણ લાગે કે જીવન તમારા માર્ગે જઈ રહ્યું નથી ત્યારે શાંત થઈને બેસો અને શોધી કાઢો કે તમારી અંદર એવું શું છે જે વિસંવાદિતા સર્જે છે. આસપાસમાંથી કોઈ બલીનો બકરો ન શોધી કાઢો જેના પર દોષ ઢોળી દઈ શકાય. તમને જ્યારે ઊંડેથી સમજાઈ જાય કે તમારી અંદરનું જ કંઈક એના કારણરૂપ છે, તો પછી તમે એને વિના વિલંબે સુધારી શકશો. આપનો આજનો દિવસ શુભ રહે.